હા એ મજા હતી. કોકને નળીએ ઉસકાવીને રાતે નાળા બાંધતા હોય. આપણું બુંગણ તો આપણે દાનમાં લઈને જવાનું, ઓલા ન પાથરી દી, કારણ કે એને એના પૂરતો માંડ વેચતી હોય. આ તો હવે મંડપ સર્વિસ ને બધું થઈ ગયું તો ઉતારમાં લગ્ન કરી નાખે, પછી ભલે મંડપ સર્વિસ વાળાને રસોઈ ટકા ખાય. હા એક બાપ દીકરો ખાટલો નાખીને બેઠા હતા ને, તે આમથી કંદોય આવતો. એ છોકરો કે મારા લગ્નને 6 મહિના થઈ ગયા બાપુ, જાંબુના રૂપિયા બાકી છે અને દીધા નથી. બોલો આવે હમણાં ઉથળે લે કે તું શાંતિ રાખજે. હા તારે ખાલી એટલું જ કે બાપુ એ ક્યાં જાંબુ, પછી હું ઉપાડ લઈશ. હા ત્યાં તો ઓલો આવ્યો કે ભાઈ આ લગ્ન થઈ ગયા ને 6 મહિના થઈ ગયા, જાંબુના રૂપિયા બાકી છે કે 150 કિલો લઈ ગયા છો. તો છોકરો કે બાપુ એ ક્યાં જાંબુ, હવે તારા લગ્નમાં ન હળતું, મહેમાન માંદું પડ્યું ને ઉલટી ઝાડા થયા ને આપણે લઈ ગયા. આ કેસ લખાવવાનું હજી બાકી છે. ઓલો કે હવે પૈસા નથી જોતા, એ કે ના તો 500 હામાં જ દેતો જાય. હા હા મીઠાઈ વાળાની દુકાને એક જણો ગયો કે 1 કિલો જાંબુ આપો, તો ઓલે જાંબુ જોઈખા ને અને બહેણી નાખ્યા. તો ઉભો ઉભો છોકરાને ઓલો લેવા આવ્યો તો જાંબુ લેવા આવ્યો તો કે તારે કેવું સારું, એ કે પગારે મળે ને જાંબુ ખાવા થાય. તો છોકરો કે એવું નથી, શેઠ લોપિયા છે, ઘેરે જમવા ગયા તો એ ડબ્બામાં જાંબુ ગણીને ગયા હોય. તો કે ખવાય ને, કે ના એમ તો અમે થોડા જવા દઈએ, કે બધા જાંબુ ચગડીને પાછા ડબ્બામાં નાખી દે. તમને આપ્યા ઈ જ છે. હા તો ઓલે જાંબુ પાછા દઈ દીધા. કીરે ટાંક મારી હું ગુજરી ગયા પછી લગ્ન પ્રસંગમાં કોઈએ જાંબુ ન રાખે. આપણા પરિવારને જાંબુ આરે અલેણા છે, મૂળ્યા ઓલે ચગડીને નાખી દીધા. એ આ તકલીફ ઈ છે. હા હું તો એમ કહું છું તમે સસ્તું જોવામાં વસ્તુ જોવો.